પેલો વધાવો તમારા હાથમાં તો એઠો પડ્યો દરજી બી તોય થાળી પડી આ થાય છે તોય આલ્યો પેલો આલ્યો તો એક જ કણ આલ્યો તો કે તમારું મન હોય તમારી ભક્તિ હોય તમારું કોઈ સારો બળો વિચાર હોય આ પંચવટી તમે જાહેરમાં આ દેવને જે કહેવું હોય તમે કહી શકો આ દેવની આ જગ્યામાં તમારે જે કોઈ કરવું એ પણ કહી શકો શું કીધું કદી ખિસ્સામાં ખોનગીમાં લાયા હોય તો ચાવું આલો ખોનગીમાં હાલવું એ નથી હે ભાઈ કોઈ લાયા છો હા 8% પ્રમાણે આપણે જે વાત થઈ હતી ને હા 8% જે વાત થઈ હતી ને આપણે પછી 8% પ્રમાણે આપવાના કેટલા લેવાના 8% પ્રમાણે 8% પ્રમાણે 8% પ્રમાણે હાલવાના છે એમ કે જે ધંધો થયો એનો જે ધંધો થયો પણ કેટલો થયો એ તો એ ખબર છે આપણે 55 છે હજાર એના 8% 55,000 ના 8%. મારા ચોકડો કાઢી આલો 55 ગુણ્યા 4400 રૂપિયા થાય મારા. અને આગળના વર્ષના એ થાય છે ચાલો ભાઈ ટકે હું ચલાવું ટકે ચલાવું અને આલુ એટલું જ હાલવાનું પ્રવીણભાઈ કેમ છો બેટા મજામાં છો હા શાંતિ છે ને બાવળિયું બા જગત ફરે પણ જગતમાં મારો મેર ના ફરે દશરથભાઈ સમય આવે એટલે તમે આ તો મેઘ રાજા ચારે કોઠેથી પુરમોર બરસી જતા એ પેલો ભરત ભાઈ છે કે ભરત જતો રહ્યો જતા રહ્યા મારા. દશરથ ભાઈ હવે ભરતનું કોમ થઈ ગયું મને ગોળ ખવડાવવાનો ટેમ નહીં મળે ભરતના તમારા સમાજમાં સારું હગું થઈ ગયું લેર થઈ ગઈ હવે મારો બોલવાનો વારો નિયમ છે હવે ભૂવાની જરૂર નથી. એ બાવળીઓ છે બાવળું મહારાજ હા એ તો મારે એવું છે કે ભાઈ તમારે વીરજી કેટલા આ કેટલા જીવ શું થયું કેટલા જીવ શાનું મહારાજ? આ કેટલા તો જીવ એને શબ્દ ખરા એ મારી આપણે હિસાબ જેટલા જ કરવો એ આપણે છે એ આશકી છે અરે બાબા મારા નવરાત્રમાં આ જુએ છે મહારાજ તારા પોચમના ગરબા મહારાજ. મારા નવરાત્રમાં વીરજી આ હાચા. માણસોને વાપરવું છે હાચું હાચા મહારાજ મારા હાચા. ખિસ્સામાં ગાલવું હાચા નથી મહારાજ તારા પોચમના ગરબા હાચા. 53,800 થાય હા? 53,800 એ બાવળીઓ પ્રકાશ આ કદાચ સોની લાવે તો તમે બે જેટલું ભણાવો એટલું વસ્તુ લાવો તમારા પણ વેત હોય એમ કરજો પણ વાપરીને એઠું ના કરતા તમારે શૂટ કરી આલો. નવરાત્રિમાં કરવાનું પોચમ ગરબા પોચમ. અને પોચમ પહેલા પહેલા એટલે હવેથી ચાલુ કરી દઈએ ને જે તમે તમારું ચાલુ કરજો આ પૈસા કોઈ ધણીના પહાડ ના રહે વિનુભાઈ આ મારા પોચમના રાસમાં 9 દાડામાં આ પ્રકાશના નોનનો પૈસો વાપરી નાખો દેવોમાં વાપરો વસ્તીમાં વાપરો તો જ પ્રકાશનો કોક મળે ભૂવા ખાય તો કોઈ મળે નહીં મહારાજ બરિયો એ બાવળિયો છે ભાવાળો જગતમાં બોલ્યા બોલ પાડો છું પણ એના ઓતડે ગોઠ મારી દી મહારાજ જો
છોકરા અમારા છોકરાને ખબર નથી પણ પ્રકાશ બોલ્યો મારે પેલી ટકાવારી જેટલી થઈ છે કીધું તું મેં કીધું તો આપણે જે કામ તો થઈ ગયું છે હવે આ તો કરોડોનો ધંધો ચલાવવાનો પણ મેં એને ખોટી અગરબત્તી નહીં બતાવી કે તારી શક્તિ હોય એટલો ટકો એટલે આપણે આ તારો ધંધો મો હેડાડી આલી એ પણ યાદ તો કીધું ને. એ પ્રવીણભાઈ ગરબા બધો રેવડ કરી જ નાખો ગરબા થઈ જાય એટલે આ જગતમાં રેવડ થઈ જાય એવું નામ બનાવું ઉપરથી વચ્ચે કે વગર લંગડીએ કદી તમારી ડીપીમાં તમારી મોટર ચાલુ થાય ના થાય ના થાય લંગરે મારવા પૂછો પ્રવીણભાઈ આ DPA પૂછો લંગડીએ ત્રણ ઉડાડ્યો આખા ડીસા ભેળું થયેલું ગાડી આવી હતી કે આ તો કે કેવી રીતે ચાલુ થયું અર્થિંગમાં ચાલુ થયું કે અહીંયા બધે ના થાય કે થાય થયું અને પહેલાથી સોગા વચન આ લીધો કે પ્રકાશ તારા આ મીટિંગમાં આ તારા અહીં દુનિયાના મહેમાન આવો પણ અંધારું નહીં થવા દે એવી ગેરંટી હું મહારાજા તે મારે જાદુ કરવું હતું તે લંગરિયા ઉડાડવા વાળું દેવે મેં મોકલ્યું અને પાવળીઓ છે પાવળો દરજીભાઈ ઘણા વર્ષે એ દેવ ખોળતા એને ઘેર આયા પૂછો કે પ્રકાશ અગરબત્તી કરો ભલે કરો બાકી એક દાડો તો કદી લેવા ના આવે ને જો હાથે હાથ ના લેવા હતું તો મારું નામ દેવું નહીં પ્રકાશ મજા થઈ જો પ્રકાશ આ મજાથી એ વાપર્યું છે તારા 3 કામ કરવાનો એ તને કદાચ ખબર હોય કે ના હોય દીકરી દીકરો ને આ દીકરાની વહુ અને મારે તો બધી દીકરી શું કીધું મારા દેવને તો કુવાસી જ ગણાય રણજીભાઈ આ 3 કામ પૂરા કરું પણ અણધાર્યા 2 કામ કરું એટલે લાભ લઈને કરું તમારે કોઈને કોથળા ભરવા તો તૈયાર નહીં કાળુભાઈ આ સમયનો વચનની કિંમત હોય છે સમયની કિંમતની વસ્તુની વાત છે દરજીભાઈ મહારાજ એ સમયનો ફળ હોય છે વીરજીભાઈ સાચું મહારાજ પંચાલભાઈ સમયે ફળ હોય અરે બાવળિયો શિવાવાળો ઓ બા મહેનત મજૂરી રાત દાડો કરું છું વસ્તીને ખવારું છું સાચું મહારાજ રાત દાડો વસ્તીનો કીધું સંજુ કામ કરું છું કરોડપતિ તમારે થાવું છે પંચાલ પણ તમારી પેઢીનું પાપ મારે ભોગવું છે એટલે ટકાવારી કીધી છે એ પંચાલ તમે ચોક વાપરો તો વણિયા બુદ્ધિ રાખો તમે હોય એટલું વાપરી નાખો તો ચીડી કોઈ વધતું નથી એ પાવળીઓ છે પાવળો જગતમાં તમે મનુષ્યનો વણિયા જઈને મનુષ્ય છો પણ ટકો વાપરો એ વણિયા બુદ્ધિ રાખો તો જ ચોક તમારું ભલું થાય ને થાય ચોરી કરીને તો ઠક્કરભાઈ લેવું નથી જગ જાહેર મેળા વચ્ચે લેવું બાપુ સાચી વાત અને મેળા વચ્ચે વાપરી દો કે અંબા વીરજી મહારાજ લખમણ જેટલી ચાહો જલાલી કરી હતી રમો જેવી ચાહો જલાલી કરાઈ હતી બોલો આખો અડધો બનાસકોઠો હોય હા ઘણી મોટી પોત દાડા કરી ચાહે ઉનો વાયરો કોઈ ના બધી ના મળે કોઈને નાખકોરી પણ ફૂટવા નથી દીધી. આવું શોગા મારું દેવનું હાથ હોય એ પાવળીઓ છે પાવળો મહારાજ હજુ પણ ફૂટવા નથી સાચું મહારાજ એ ધણીઓએ ટેમ્પા ભરી ભરી પાછો લઈ ગયા જેટલા ડબ્બા કીધા હતા એટલા ડબ્બામાંથી એક ડબ્બો પાછો પકડાયો એમાંની એક ડબ્બો ફૂટવાય જેવું સાચું મહારાજ. ફૂટવાય નથી પાવળીઓ છે ભાવડો મહારાજ ઓ બાપુ ચાલે અંછા બેન વીરા બેન પાવળીઓ એ વીરજી આ બાયો વાતો કરે છે પણ ફોન નહીં રાખે
આખોટો આયા તે પછી પણ તમે બધી ડોક્ટરનીઓ લાવશો મને કઈ તમે થાળીઓ ખવડાવશો અગરબત્તીઓનો ધૂપ કરશો વીરજીને ઢમણું વાલો તો ભૂવો ખુશ થઈ જાય છે. કરું મહારાજ તમે વીરજીને ઢમણું બોલાવીને આલશો તો એ મારો ભૂવો ખુશ થઈ જાય છે. ઢમણું તો તમારે લાવવું પડે. લક્ષ્મણ શું કીધું? હડો તમારા હરખથી જે કર્યું મારે મંજૂર છે, પણ કદી માથે ચુંદડી નો જીવત ને ચુંદડી એક તો ચુંદડીની આબરૂ હું રાખો તા તો ચુંદડી બધી છે ભાઈને. શું કીધું? મહારાજ એ પાવળિયો બેસાઈની માતાની કેસરી પરની ખુશી નહીં, કરું હું મહારાજ આબરૂ નહીં ખુશી હું. બાપુ હાલો ભાઈ, હું એક મરતુલીના ફરખાનું શેખ દેરું આવ્યું વાહ ને વાહ ભલે એટલે કહું છું કે હું દીકરીની ચુંદડીની લાજ રાખું તો ચુંદડી તો માથે નોકરી હતી. અને ઓઢમણો હાલો તો જલ્દી ના આવી. ઓઢમણો તો બાપ પૂછ્યા નરજીભાઈ, આ રમેલો ચાલુ થયો ને એટલે એક દાડો ઊંઘતા નહીં હોય તમે. ના અમે તો જો ઊંઘ જ છે અમે તો મારે પેન્ટ ઊંઘવા જ નહીં દેતો. જોડી છે આ છે બે તો ઊંઘવા જ એ ના દીધો. બાવળીઓ છે બાવળો, કોઈને તો સાલ તો મળશે.